સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કરશે એફઆરસીની રચના। અત્યાર સુધી યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની ફી રાજ્ય સરકાર નક્કી કરતું હતું, પરંતુ કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ફી નક્કી કરવા ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરાશે। કુલપતિ કિશોરસિંહ ચાવડા અનુસાર જે રીતે શાળાઓની ફી નક્કી કરવા એફઆરસી હોય છે, તે રીતે યુનિવર્સિટીની ફી એફઆરસી નક્કી કરશે। યુનિવર્સિટીની અંદર ચાલતા અભ્યાસક્રમોમાં રાજ્ય સરકારની ફી નિર્ધારણ સમિતિમાં જે અભ્યાસક્રમોનો સમાવેશ થતો નથી, એ તમામ અભ્યાસક્રમો માટે યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે અને એફઆરસીની અંદર 7 સભ્યોની રચના હશે કે જેની અંદર પૂર્વ જજ પણ હશે, સીએ પણ હશે, યુનિવર્સિટી તરફથી રજિસ્ટ્રારશ્રી, એકાઉન્ટ ઓફિસર પણ હશે અને એની સાથે સાથે સંકળાયેલા અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ અંદર સંકળાયેલા હશે। તેઓ આ તમામ અભ્યાસક્રમો જે છે જેની રાજ્ય સરકારની એફઆરસી નક્કી નથી કરતી તેની ફી નક્કી કરશે।